આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના વડગામમાં રહેતા શહીદ જવાન જીગર ચૌધરી પોતાની ફરજ પરથી જ્યારે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ટ્રેનમાં તેમની હત્યા થઈ જાય છે। આ ઘટનાથી વડગામ આખું માતમમાં ફેરવાઈ જાય છે, લોકોમાં રોષ હોય છે ને આજે જવાન છે તેમના પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે જ્યારે તેઓ તેમના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળે છે। આ ઘટનામાં જે ટ્રેનના કોચ બાબતે એક જે આરોપી છે તેની સાથે બબાલ થાય છે અને ત્યારબાદ આ મામલો બીચકે છે। ત્યારે શું સમગ્ર ઘટના છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે આ મૃતક પરિવારજનના ઘરે પહોંચીને તેમણે શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય માટે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી। આમ તો દેશનો જવાન છે તે આપણી રક્ષા માટે દિવસ રાત બોર્ડર પર રહીને આપણા માટે લડતો હોય છે, પોતાના પરિવારને એક બાજુ મૂકીને દેશ માટેની સેવા તેના માટે સર્વપ્રથમ હોય છે। પણ આ જવાન જ્યારે દિવાળીનો સમય હતો, દિવાળી પૂર્ણ થઈ ત્યારે પોતાના માદરે વતન જઈ રહ્યો હતો ત્યારે રાજસ્થાન ખાતે જવાન જીગર ચૌધરી, જેમનું મૂળ વતન વડગામ છે, તેઓ રાજસ્થાનથી આવી રહ્યા હતા ટ્રેનમાં ત્યારે કોઈ કોચ અટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે તેમની બબાલ થાય છે, બોલાચાલી થાય છે અને આટલામાં આરોપી ઉશ્કેરાઈ જાય છે અને આરોપી પાસે જે છરી હોય છે તે છરી વડે જે જીગર ચૌધરી નામના જવાન હતા આર્મીના તેમને હુમલો કરીને તેમની હત્યા કરી દે છે। આ હત્યાના સમાચાર સાંભળતા જ જીગર ચૌધરીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આખા વિસ્તારમાં માતમ છવાયો હતો ત્યારે મોટી સંખ્યામાં જીગર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા પાર્થિવ દેહને જ્યારે તેમના ઘરે લાવવામાં આવ્યા ત્યારે લોકો ઉમટી પડ્યા હતા। ત્યારબાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જીગર ચૌધરીના પરિવારને સાંત્વના આપવા અને જીગર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને આ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો અને જે જવાનનો પરિવાર છે તેમને સાંત્વના પાઠવીને હિંમત આપી હતી। આ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ ફેસબુકના માધ્યમથી વાત લખતા કહ્યું, આજે વડગામ વિધાનસભાના શહીદ વીર જીગર ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, તેમના પરિવારજનોની મુલાકાત લીધી અને ખાતરી આપી કે ન્યાયની આ લડતમાં છેક સુધી તમારી પડખે રહીશ। જીગરભાઈ જેવા શૂરવીરના બલિદાનને ન્યાય મળે તે માટે આપણે સૌએ સક્રિય રહેવું જોઈએ। હત્યાનું સાચું કારણ બહાર આવે, કેસની ટ્રાયલ 1 વર્ષની અંદર પૂર્ણ થાય, ખાસ તો કોઈ પ્રામાણિક નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપવામાં આવે તે માટે હું સતત પ્રયાસ કરતો રહીશ અને પરિવારના સંપર્કમાં રહીશ। તે ઉપરાંત પરિવારજનોની લાગણી મુજબ એ સરકાર પાસે સ્પષ્ટ માંગ છે કે યોગ્ય પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે જેથી કેસની ટ્રાયલ પારદર્શક, ઝડપી અને અસરકારક રીતે આગળ વધી શકે। હું સરકાર પાસેથી ફરી દ્રઢ માંગ કરું છું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારજનોને સમયસર ન્યાય મળી શકે। તે પ્રકારે આ વાત છે તે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ફેસબુકના માધ્યમથી પોતે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે અને આ કેસમાં તેઓ અંતિમ ઘડી સુધી આ પીડિત પરિવારની સાથે, જવાન જે શહીદ થયા છે તેમના પરિવારની સાથે ન્યાય અપાવવા માટે રહેશે તેવું આશ્વાસન પણ આપ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું। વૈષ્ણવજન તો તેને કહીએ જે